નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન લઈને આવ્યો છું. સંચારના માધ્યમોના પ્રકાર. સંચાર માધ્યમોના પ્રકાર વિશે આપણે વાત કરીશું. સંચાર માધ્યમોને બે પ્રકારો જે છે, એક પારસ્પરિક સંચાર અને બીજું સમૂહ સંચાર. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક પ્રમાણે પારસ્પરિક સંચારના પેટા વિભાગો નથી. સમૂહ સંચારના પણ બે પેટા વિભાગો જે છે, એક પરંપરાગત માધ્યમો અને બીજા આધુનિક માધ્યમો. પરંપરાગત માધ્યમોની અંદર લોક સાહિત્ય, લોક સંગીત, કઠપુતળીના ખેલ, ભવાઈ, લોકનાટ્ય. આધુનિક માધ્યમોની અંદર એમના બે પેટા વિભાગો જે છે, મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો. મુદ્રિત માધ્યમોની અંદર જે છપાયેલું હોય, લખાયેલું હોય, વર્તમાનપત્રકો, પુસ્તકો, સામાયિકો, ચોપાનિયા, બેનર અને હોર્ડિંગ. અને વીજાણુ માધ્યમો જેની અંદર જે સાધનો જે છે, રેડિયો, ટેપ રેકોર્ડર, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ અને ટેલિફોન. વિદ્યાર્થી મિત્રો, આ સંચાર માધ્યમોને ધ્યાનમાં રાખીને એમના બે પ્રકાર પાડી શકાય છે, કે જે પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર વિશે આપણે વાત કરીશું. પારસ્પરિક સંચાર કોને કહેવાય? બે કે બેથી વધુ વ્યક્તિઓ કે સમૂહ વચ્ચે એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં વાતચીત, પ્રેમ, હાસ્ય, રુદન કે કોઈ પણ અભિવ્યક્તિ. યાદ રાખજો કે બે અથવા બેથી વધુ વ્યક્તિઓ, એક વ્યક્તિથી શક્ય નહીં. પારસ્પરિક સંચાર, અરસપરસ જે સંચાર આપણે કંઈ અરસપરસ જે પણ સંદેશો જે છે, એમાં બે અથવા બેથી વધુ વ્યક્તિ હોય કે સમૂહ હોય, એમની એકબીજાની પ્રત્યક્ષ હાજરીની અંદર, એ પ્રત્યક્ષ હાજરી હોય. હવે પ્રત્યક્ષ હાજરીની અંદર એ વાતચીત કરે તો પણ પારસ્પરિક સંચાર છે. બે વ્યક્તિઓ અથવા બેથી વધુ વ્યક્તિઓ કે સમૂહ એ વચ્ચે જે પણ એમની પ્રત્યક્ષ હાજરીમાં પોતે બેઠા છે, એ હાજરીની અંદર વાતચીત કરે, પ્રેમની, હાસ્ય, રુદન, કોઈ પણ અભિવ્યક્તિ કરે, સંકેત કરે કે કોઈ પણ હાવભાવ વ્યક્ત કરે અને એની એકબીજા ઉપર અસર ઉપજાવે, એને આપણે પારસ્પરિક સંચાર કહેવામાં આવી શકીએ છીએ. અહીં આપણે યાદ રાખવાનું છે, પ્રત્યક્ષ હાજરીમાં જે બે વ્યક્તિ છે અથવા સમૂહ છે કે કોઈ જૂથ છે, તો એમના પ્રત્યક્ષ હાજરીની અંદર વાતચીત હોય, પ્રેમ હોય, હાસ્ય હોય, રુદન હોય કે કોઈ પણ અભિવ્યક્તિ હોય, કોઈ સંકેત કરે કે પોતાનો હાવભાવ વ્યક્ત કરે, અભિવ્યક્ત કરે, રજૂઆત કરે, સંકેત આપે હાથથી, એમની જે પણ પોતાના જે પણ હાવભાવથી એકબીજા ઉપર અસર ઉપજાવે, એને આપણે પારસ્પરિક સંચાર કહી શકીએ છીએ. બીજું જે છે સંચારના માધ્યમોમાં, બીજો પ્રકાર સમૂહ સંચાર. વિશાળ માનવ સમુદાયો છે, એ વિશાળ માનવ સમુદાયની અંદર આપણે જોઈએ તો જુદા જુદા યંત્ર વિજ્ઞાન, ટેકનોલોજી દ્વારા વિવિધ ઉપર જે પણ સંદેશો પહોંચાડવાનું કાર્ય આ સમૂહ માધ્યમો દ્વારા થઈ શકે છે. કે વિશાળ મોટું માનવ સમુદાય છે, તો માનવ સમુદાયને કાંઈ પણ આપણે સંદેશો મોકલવો છે, તો એ સંદેશો મોકલવા માટે એમના વચ્ચે આ યંત્ર વિજ્ઞાન જે છે, એ યંત્ર વિજ્ઞાન શક્ય છે, ટેકનોલોજી શક્ય છે, અને એ જુદા જુદા વિષયો ઉપર આપણે એમને સંદેશો પહોંચાડી શકીએ છીએ. આ કાર્ય જે છે એ સમૂહ માધ્યમો દ્વારા થઈ શકે છે. આપણે કંઈક વિશાળ મોટી સંખ્યાની અંદર જટિલ સમુદાય છે, મોટા પ્રમાણની અંદર એ સમુદાય પણ એવું કઠિન જે છે, એવું જટિલ છે કે જેને ઝડપી સંદેશો પહોંચાડવો છે, તો એના માટે આપણે જોઈએ કે સમૂહ સંચારના જે માધ્યમો જે છે, કે વર્તમાનપત્ર છે જેને મુદ્રિત માધ્યમોમાં આવે, રેડિયો છે, ટેલિવિઝન છે, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ જે છે, આ સમૂહ સંચારથી શક્ય બને છે, જે વીજાણુ સાધનો છે. તો આ સમૂહ સંચાર, તો જેમાં વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ
કે જેના દ્વારા આપણે કંઈક વિશાળ માનવ સમુદાયને પણ આપણે કોઈ પણ સંદેશો મોકલી શકીએ. આ વિશાળ ટેકનોલોજી દ્વારા એમના લોકોને, વિશાળ સમુદાયને પણ, આ જટિલ સમુદાય હોય એને પણ આપણે સંદેશો ઝડપથી પહોંચાડવા માટે આ જે પણ માધ્યમો જે છે એ માધ્યમોનો ઉપયોગ કરી શકીએ છીએ. વર્તમાનપત્રો પણ છે, આપ જોવો છો રોજબરોજના છાપાઓ જે છે, તો છાપાઓથી પણ, વર્તમાનપત્રોથી પણ ઘણી બધી માહિતી એ લોકો સુધી પહોંચાડી શકાય છે. રેડિયો પણ છે, ટેલિવિઝન છે, રેડિયો અને ટેલિવિઝનની પણ અંદર આપણે જોતા હોઈએ છીએ, રેડિયો સાંભળતા હોઈએ છીએ, તો એ વિશે પણ આપણે ઘણી બધી માહિતી, ઘણું બધું જે પણ સંદેશાઓ, મેસેજ જે છે આપણા સુધી પહોંચી શકે છે. કોમ્પ્યુટર, મોબાઈલ અને ઇન્ટરનેટ આજના યુગની અંદર, તો કોમ્પ્યુટરનું પ્રમાણ, મોબાઈલ અને ઇન્ટરનેટ, તો આ બધા જ માધ્યમો દ્વારા એ સમૂહ સંચાર શક્ય પડ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પણ સંચારના માધ્યમોના પ્રકારોની વાત કરી રહ્યા છીએ, એ સંચાર માધ્યમોના પ્રકારની અંદર બે પ્રકારો જે છે મુખ્ય. એક પારસ્પરિક સંચાર. પારસ્પરિક સંચારની અંદર મેં આપને વાત કરી કે પ્રત્યક્ષ હાજરી જોઈએ. પારસ્પરિક એટલે પરસ્પર. જો જે રીતે આપણે કંઈક ઇન્ટરનેટ મોબાઈલ દ્વારા છે કે આપણે એ પ્રત્યક્ષ હાજરીની જરૂરિયાત પડતી નથી. આપણે મેસેજ દ્વારા, મોબાઈલના, કોમ્પ્યુટરનો ઉપયોગથી એ કોઈ પણ ક્ષેત્રે આપણે મેસેજ, સંદેશો પહોંચાડી શકીએ છીએ. પણ પારસ્પરિક, પરસ્પર જે પણ સંચાર જે છે, સંદેશો જે છે, તો એ વ્યક્તિઓની હાજરી વચ્ચે આપણું હાસ્ય છે, આપણું પ્રેમ છે, આપણી વાતચીત છે, તો કોઈ પણ ક્ષેત્રનું આપણે એને અભિવ્યક્ત કરી શકીએ. આપણા કોઈ પણ હાથોથી, જે પણ આપણા સંકેતથી, કે આપણા હાથ, આપણા જે પણ શરીરના ભાગો જે છે એના હાવભાવથી આપણે એકબીજા ઉપર એ અસર ઉપજાવે, તો એ પારસ્પરિક સંચાર કહેવામાં આવી શકે છે. સમૂહ સંચારની અંદર મેં આપને વાત કરી કે તો ઝડપી છે. કોઈ પણ ક્ષેત્રે એ અત્યારના યુગની અંદર યંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા વિવિધ વિષયો ઉપર સંદેશો પહોંચાડવું, અને સંદેશો પણ જટિલ અને વિશાળ સમુદાયની અંદર એ આપણે ઝડપી સંદેશો પહોંચાડી શકીએ છીએ. જેમાં વર્તમાનપત્રો છે, રેડિયો છે, ટેલિવિઝન છે, કોમ્પ્યુટર જે છે, મોબાઈલ જે છે, ઇન્ટરનેટ જે છે, જેના આધારે એ સંદેશો એ જગ્યા એના માધ્યમોથી પહોંચી શકે છે. વર્તમાનપત્ર, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, આ સંચાર સમૂહ સંચાર માટે શક્ય બન્યું છે. સમૂહ સંચાર માધ્યમો જે છે એના બે પ્રકાર છે. સમૂહ સંચાર માધ્યમોની અંદર પારસ્પરિકના પેટા વિભાગો નથી, પણ સમૂહ સંચાર માધ્યમોના બે પેટા વિભાગો જે છે એ સમૂહ સંચાર માધ્યમોની અંદર એક પરંપરાગત સમૂહ સંચાર માધ્યમ અને બીજું જે છે આધુનિક સમૂહ સંચાર માધ્યમ. પરંપરાગત તો પેઢી દર પેઢી ચાલી આવતું જે પણ સંચાર માધ્યમ છે, જેને આપણે કહીએ કે પ્રાચીન કાળથી જ ભારતની અંદર પરંપરાગત સમૂહ માધ્યમોની બોલબાલા એ ક્યાંક વધારે, ક્યાંક ઓછે અંશે એ જોવા મળે છે. જેની અંદર લોક સાહિત્ય છે, લોક સંગીત છે, કે લોક નૃત્ય છે, તો આ જે પણ પરંપરાગત જે છે, આ પરંપરાગત માધ્યમોનું બોલબાલા છે. અને એ પોતે જુદા જુદા ભારતના જુદા જુદા પ્રદેશોની અંદર પોતાની આગવી ઓળખ આપે છે. ઉદાહરણ રીતે આપણે જોઈએ કે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારની લોકકથાઓ, લોક વાર્તાઓ જે છે, લોકગીત છે, આખ્યાનો છે, સંત છે, દુઆ છે, આ વગેરે સામાન્ય રીતે આપણે જોઈએ તો એ કોઈ પણ જે ક્ષેત્રની જે છે પ્રાચીન કાળથી એ આ લોક સાહિત્ય છે, લોકગીત છે, લોક નૃત્ય જે છે, તો એ પરંપરાગત સમૂહ માધ્યમોની અંદર એમની બોલબાલા છે. આ ઉપરાંત વીરકથા છે, સતીકથા છે, ધાર્મિક ગ્રંથા પણ રજૂઆત એ થતી હોય છે. એ જ રીતે રાજસ્થાન, ગુજરાતની અંદર ભવાઈ, ઉત્તર પ્રદેશની અંદર નોટંકી, બંગાળમાં બાહુલ, મહારાષ્ટ્રમાં ભારણ અને મધ્યપ્રદેશની અંદર પંડવા જેવા લોક નાટકો પણ ખૂબ જ આકર્ષક અને ગામ સમુદાયની અંદર રહેતું કઠપુતળીના ખેલ, મલનો ખેલ, મદારીનો ખેલ પણ મનોરંજન મેળવવા માટે આ બધા પરંપરાગત સમૂહ માધ્યમો દ્વારા ગણી શકાય છે. મિત્રો, આ માધ્યમો જે છે એ માધ્યમોથી લોકોને મનોરંજન મળે છે. આ ઉપરાંત પણ એમને નૈતિક મૂલ્યનું જ્ઞાન, નૈતિક મૂલ્ય, નિયમો જે છે એ નિયમો અને જ્ઞાન મળતું આવ્યું છે. તો આ પરંપરાગત જે પેઢી દર પેઢી ચાલ્યું આવતું હોય પ્રાચીન કાળથી જે છે એ સમૂહ માધ્યમોની અંદર ક્યાંક વધારે, ક્યાંક ઓછું અંશે આપણે એ લોક સાહિત્ય છે, લોક સંગીત અને લોક નૃત્ય જે છે એ લોક નૃત્ય એ ભારતના જુદા જુદા પ્રદેશો પોતાની ઓળખ જમાવી છે. ઘણા એવા વિસ્તારોની અંદર એવા એ વિસ્તારોના, એ પ્રદેશોના
સારા એવા લોક ગીત છે, લોક નૃત્ય જે છે એ સારી એવી પ્રમાણની અંદર એ નામના મેળવી છે. કચ્છની અંદર કચ્છી ગીતો જે છે, ગુજરાતની અંદર મોટા વિસ્તારની અંદર સારા પ્રમાણમાં એ ઘણી બધી લોકકથાઓ અને લોકવાર્તાઓ જે છે, જે સારી રીતે એમના આખ્યાનો, છંદ, દુઆ જે ગુજરાતની અંદર ગુજરાતી ભાષાની અંદર પણ સારી એવા પ્રમાણની અંદર એ એવા માધ્યમોથી પણ સારું એવું જ્ઞાન મળતું હોય છે અને નૈતિક મૂલ્યોનું પણ જતન થતું હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારના વર્તમાન સમયની અંદર આધુનિક સંચાર માધ્યમોના વિકાસને કારણે એમાં આપણે કહી શકીએ થોડીક ઓટ આવી છે, ઓછપ થઈ જે છે એ ગણી શકાય છે. નહીં તો તે સમયના કઠપૂતળીઓના ખેલ છે, મલનો ખેલ જે છે અથવા મદારીના ખેલ જે છે કે લોકોને સારા એવા મનોરંજન મેળવવા માટે એ પરંપરાગત સમૂહ માધ્યમો ગણી શકાય છે. કે સારું એવું તે સમયની જે ઇતિહાસ વિશે, તો તે સમયના જે પણ પરંપરાગત સમૂહ માધ્યમોમાં એ કઠપૂતળીનો ખેલ છે, મલનો ખેલ કે મદારીનો ખેલ પણ સારું એવું લોકોને મનોરંજન આપતું હોય છે. આ પરંપરાગત માધ્યમો જે છે એ પરંપરાગત માધ્યમોની અંદર આપણે કહીએ કે પારસ્પરિક પ્રત્યક્ષ એ માધ્યમ હતા અને યંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીનો એમાં અભાવ હતો તે સમયની અંદર. કારણ કે પરંપરાગત માધ્યમો હતા એ પ્રત્યક્ષ રીતે રજૂ કરી શકાતા, પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા. ક્યાંક મદારીનો ખેલ થતો હોય, કઠપૂતળીનો ખેલ થતો હોય તો લોકો દ્વારા એ ભેગા થઈને એ મનોરંજન મેળવવામાં આવતું હતું. યંત્ર વિજ્ઞાન કે ટેકનોલોજીનો તે સમય અભાવ હતો. ગામડાઓના લોકોને સામાજિક બાબતો જે છે, ઐતિહાસિક બાબતો છે કે ધાર્મિક પ્રસંગો જે છે કે સારી રીતે રજૂઆત થઈ શકતી. કઠપૂતળીના ખેલની અંદર પણ સારું એવું ધાર્મિક પ્રસંગોનું પણ સારી રજૂઆત થઈ શકતી. ઇતિહાસને લગતા રાજા મહારાજાઓના જે પણ વીર કથાઓ જે છે અથવા એમની વીરતાઓના પણ સારા એવું કઠપૂતળીના ખેલ દ્વારા પણ એ રજૂઆત કરી શકતી. સામાજિક બાબતો જે છે એ સારી એવી, આરોગ્ય ક્ષેત્રે પણ સારું એવું નાટકો દ્વારા પણ એ ભજવી, લોકનૃત્ય દ્વારા પણ એમની રજૂઆતો થતી હતી. આ બધું મનોરંજનની સાથે ભાવાત્મક અને નૈતિક મૂલ્યના આધારે લોકકલા પણ એ રજૂ થતી. પણ ટેલિવિઝનના કારણે અત્યારના યુગમાં આધુનિક પ્રમાણની અંદર એ ટેલિવિઝનના કારણે ગામ સમુદાયનું આ પરંપરાગત માધ્યમ મોટાભાગે આપણે જોઈએ તો અસ્ત પામી રહ્યું છે, નાશ થઈ રહ્યું છે. તો આ પરંપરાગત જે પણ સમૂહ સંચાર માધ્યમો, એ સમૂહ સંચાર માધ્યમોની અંદર એ પરંપરાગત અને સમૂહ સંચાર માધ્યમનું બીજું પ્રકાર જે છે આધુનિક માધ્યમ. આધુનિક માધ્યમોની અંદર એક મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર આપણે મુદ્રિત માધ્યમોની વાત કરીશું. એ મુદ્રિત માધ્યમો એટલે કે વર્તમાનપત્રો, પુસ્તકો, સામાયિકો, પોસ્ટર, હોર્ડિંગ અને ચોપાની. જે ક્ષેત્રની અંદર એ લખેલું હોય, એ છપાયેલું હોય એ મુદ્રિત માધ્યમો. અને વીજાણુ માધ્યમો જે છે એ પછીના પ્રશ્નની અંદર આપણે જે રજૂઆત કરવાના છીએ કે રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ અને ઇન્ટરનેટ. આ બંને પ્રકારના સંચાર માધ્યમોની જે સમજ જે છે આપણે મેળવવાની છે. મુદ્રિત માધ્યમોમાં જે વાત કરીએ આપણે, જે છપાયેલું જે છે, જેમાં જર્મનીની અંદર 1440ની અંદર ગુટેનબર્ગ એ છાપકામની ટેકનોલોજી એટલે કે પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ કર્યો. જર્મનીમાં 1440ની અંદર ગુટેનબર્ગ જે છે એમાં છાપકામ, છાપવાનું કામ, જેને આપણે પ્રિન્ટિંગ પ્રેસ કહીએ છીએ, એનું વિકાસ થયું, એની શરૂઆત થઈ. ત્યારે એક સાથે હજારો આવૃત્તિઓની છાપકામની શરૂઆત થઈ શકતી હતી. એક સાથે આપણે કહીએ કે એક સમયની અંદર કે 1000 સંખ્યાની અંદર છાપખાનાની શરૂઆત થતી. શરૂઆતમાં તો નાના ચોપાનિયાના સ્વરૂપમાં સમાચારો છાપી એ વર્તમાનપત્ર શરૂ કરવામાં. એટલું મોટું વિશાળથી એ છાપાઓ નહોતું, પણ નાના એવા ચોપાનિયા એ પ્રમાણે એની શરૂઆત થઈ હતી. અને એમાં પણ એ સમયના જે પણ છાપવામાં આવતું અને એ જ સમાચાર છાપી અને શરૂઆત થઈ હતી ચોપાનિયાની છાપકામની. પછી વર્તમાનપત્રની શરૂઆત કરવામાં આવી અને ધીમે ધીમે આપણે આજે જોઈએ છીએ કે વર્તમાનપત્રોની અંદર દૈનિક વર્તમાનપત્રો જે રજૂ થાય છે, જે દૈનિક રોજે રોજના અને રોજે રોજના આપણે છાપાઓ જે પણ છાપખાનાની અંદર જે પણ વર્તમાનપત્રો શરૂ થયા છે એ વર્તમાનપત્રો પણ આપણે આજે દૈનિક રોજે રોજ એ નવા એ વર્તમાનપત્રો આપણે જોઈ રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ. ધીમે ધીમે આ વર્તમાનપત્રો જે છે એ દૈનિક સ્વરૂપ લીધું અને તે સમયે હસ્તલેખિત પુસ્તકો પણ છાપવા લાગ્યા.
હાથેથી લખેલા પુસ્તકો છપાવવામાં આવ્યા. એટલે કે યંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી અને યંત્ર વિજ્ઞાનની સાથે આધુનિક યુગની શરૂઆત થઈ અને ભારતની અંદર પણ વર્તમાનપત્રની શરૂઆત 18મી સદીના ઉત્તરાર્ધમાં એટલે કે જાન્યુઆરી 1780માં જેમ્સ ઓગસ્ટ હાકીને અંગ્રેજી ભાષામાં બંગાળ ગેજેટની સાપ્તાહિકની સ્વરૂપે એ પ્રકાશિત કરી. આજે જર્મનીથી 1440માં જે પણ ગોટેનબર્ગ છાપખાનાની જે શરૂઆત થઈ, પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત થઈ, એ જ શરૂઆત આપણે ભારતની અંદર જોઈ 1780ની અંદર. 18મી સદીમાં 1780માં ઈસવીસન જાન્યુઆરી મહિનાની અંદર જે જેમ્સ હાકીને અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ બંગાળ ગેજેટ સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત કર્યું અને ત્યાર પછી ભારતની અંદર સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કલકત્તા ગેજેટ હતું અને સ્વતંત્ર ભારતમાં યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા નામની એક કંપની સ્થાપવામાં આવી અને તેનું કાર્ય પણ સમાચાર આપવાનું છે. 27મી ઓગસ્ટ 1947માં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા PTIની સ્થાપના કરવામાં આવી. આ પણ સમાચાર પત્રો આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક 4 ભાષાએ રજૂ કરવામાં આવે. એટલે કે ધીમે ધીમે શરૂઆત એ વધતી ગઈ વર્તમાનપત્રોની, જે વર્તમાનપત્રોનું પ્રમાણ પણ વધતું ગયું. દૈનિક શરૂઆત થઈ અને પછી એ પ્રમાણે જે પણ સમાચાર પત્રો આંતરરાષ્ટ્રીય, વિશ્વ લેવલે, રાષ્ટ્રીય એટલે કે દેશની અંદર, પ્રદેશોમાં અને સ્થાનિક, ગ્રામ્ય કક્ષાએ, શહેરી કક્ષાએ, એ સ્થાનિક એમ 4 કક્ષાએ એ રજૂ થયા. સ્થાનિક કક્ષાએથી શરૂ કરી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પણ તમામ ઘટનાઓ અને વિગતો એમાં પ્રકાશિત થઈ અને જેના આધારે જે પ્રમાણનું સારું એવી ઘટનાઓ અને વિગતો જે છે લોકો સમક્ષ મૂકવામાં આવી. પરંતુ નિરક્ષરતા છે ત્યાં આ મુદ્રિત માધ્યમો ઓછા અસરકારક બની શક્યા. પણ ઘણા બધા લોકો એ અભણ છે, એમની પાસે શિક્ષણ નથી, તો વાંચી શકતા નથી, તો એના કારણે આ મુદ્રિત માધ્યમો જે છપાયેલા જે છે એના માટે ઓછા જરૂરી બની શક્યા. વળી મુદ્રિત માધ્યમોની અંદર પાઠ્યપુસ્તકો, ધાર્મિક ગ્રંથો, નવલકથાઓ, કાવ્યો, નાટકો આ વગેરે મહત્ત્વની ભૂમિકા ભજવી કે જે પાઠ્યપુસ્તકો પણ છપાણા, ધાર્મિક ગ્રંથો જે છે, નવલકથાઓ છે, કાવ્યો છે, નાટકો જે છે, એ દરેકે પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી. કોમ્પ્યુટર સાથે જોડાયેલું, હાલ આપણે કહીએ કે કોમ્પ્યુટર સાથે જોડાયેલું છે, ડિજિટલ ટેકનોલોજીને કારણે પણ બીબા પેઇન્ટિંગ ટેકનોલોજીનો પણ અંત આવી ગયો. ડિજિટલ ટેકનોલોજીને કારણે પણ જુદા જુદા પ્રકારના પ્રિન્ટર, ફોટોકોપી મશીન આ દ્વારા પણ પ્રિન્ટિંગ ઘણું બધું સરળ અને ઝડપી થવા લાગ્યું. ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન આ બધાને કારણે પણ વર્તમાનપત્રો, પુસ્તકો અને સામયિકોના વાંચનમાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળ્યો. કે જે ક્ષેત્રે આપણે કહીએ કે જે વિજાણુ માધ્યમોની જે શરૂઆત થઈ, કે કોમ્પ્યુટર આવ્યું, ટેલિવિઝન આવ્યું, ઇન્ટરનેટ આવ્યું, કે સ્માર્ટફોન આવ્યું, જેના કારણે વર્તમાનપત્રો અને પુસ્તકોનું પ્રમાણ, વાંચનારાઓનું પ્રમાણ ઘટી ગયું. કે હવે એ જ સાધનો દ્વારા આ બધી જ માહિતી જેને આપણે જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. ટેલિવિઝનની વાત કરીએ તો એ સમાચારોને જોવા પણ મળે છે અને સાંભળવા પણ મળે છે. તો આ બધાને કારણે જે વાંચનનું પ્રમાણ હતું એ વાંચનનું પ્રમાણ ઘટી ગયું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ જે પણ આધુનિક સંચાર માધ્યમો જેની અંદર મુદ્રિત માધ્યમો એ ખાસ યાદ રાખશું. અસ્તુ.